નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. બે દિવસ પહેલા દિલ્હીમાં જે દિલ્હીનો મુખ્ય વિસ્તાર છે એની સામે પર્યાવરણ બચાવોના નામે એક રેલી નીકળી હતી. આમ પર્યાવરણ બચાવોના નામે આ ઘણી બધી રેલીઓ નીકળતી રહે છે, આંદોલનો થતા રહે છે અને સારી વાત છે, બરાબર. પર્યાવરણની જાળવણી થવી જોઈએ અને દિલ્હીમાં જે પ્રકારનું પોલ્યુશન વધી રહ્યું છે એને માટે જાગૃતતા લાવવા માટે આવી રેલી કાઢવા માટે આવે એ સારી વાત કહેવાય. પરંતુ એક આઘાતજનક ઘટના એ બની કે આ રેલી નીકળી હતી પર્યાવરણ બચાવવા માટે, પછીથી એમાં સૂત્રોચ્ચાર બોલાયા જે કટ્ટર નક્સલવાદી અને જેણે 60-70 સુરક્ષા જવાનોની હત્યા કરી હતી અને જેના માથા પર 1 કરોડ રૂપિયાનું ઇનામ હતું, એને જ્યારે પોલીસે એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ એને મારી નાખ્યો તો એના માટે સૂત્રોચ્ચાર બોલ્યા કે इतना हिदमा को मारोगे हर घर से हिदमा निकलेगा. એ પ્રકારના સૂત્રોચ્ચાર કર્યા. એટલે બધાને ખબર પડી ગઈ આ ટિપિકલ JNUની ગેંગ છે, જેને વર્ષો પહેલાં બીજા આતંકવાદીઓ વિશે પણ આ પ્રકારના સૂત્રોચ્ચાર કર્યા હતા. અને હાઈટ તો એ થઈ ગઈ કે એમણે આ રેલીમાં કિતને કનૈયા પણ માનોગે ઓર ઘર ઘર સે કનૈયા નીકળેગા. હવે કનૈયા એટલે પણ હમણાં જે કોંગ્રેસમાં જોડાયેલો સામ્યવાદી છે એ તો જીવે છે, જો એને પણ આરોપે મારી નાખ્યો. અને ત્યાર પછી હવે પોલીસે આ વિડીયોને આધારે જેમણે દેશ વિરોધી સુરક્ષા કર્યા તેમને શોધી રહી છે. પોલીસ સાથે આ લોકોની થોડી હાથાપાઈ પણ થઈ હતી. પણ એક સારી વાત એ થઈ કે 24 કલાકમાં આ રેલી નીકળી. પોલીસના સપોર્ટમાં દિલ્હીમાં લોકો ભેગા થયા અને એમણે પણ રેલી કાઢી. આવું કદાચ દિલ્હીના ઇતિહાસમાં પહેલી વખત બન્યું હશે કે પોલીસના સપોર્ટમાં લોકો ભેગા થઈને રેલી કાઢી. અને આ જે આગલા દિવસ થઈ કે રેલીમાં પોલીસ સાથે હાથાપાઈ કરી હતી, પોલીસે દબાવવાની કોશિશ કરી હતી, એમના બધું સૂત્રોચ્ચાર કર્યા. હવે આ અર્બન નક્સલ કંઈ નવી વાત નથી. જાણીતા ફિલ્મ ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ આ નામકરણ કર્યું હતું. અને આ અર્બન નક્સલ કોણ છે અને શું ઘટના બની અને એ બાબતે આજે આપણી સાથે વધુ વાત કરશે જાણીતા પત્રકાર હિમાંશુભાઈ ભટ્ટ. હિમાંશુભાઈ, આપનું સ્વાગત છે. નમસ્કાર વિક્રમ, દર્શકોને પ્રણામ. હિમાંશુભાઈ, આપણે તો ગુજરાતમાં પણ એક ઘટના બની કે જિગ્નેશ મેવાટી મારને ધારાસભ્યોએ પોલીસને એમ કીધું પટ્ટા ઉતરાવી દે તો તમારે આમ કરી નાખી દે, ઢીકડું કરી નાખીશ ને. બધા પોલીસ વાળા ધ્યાન રાખી લેજો, પટ્ટા તમારા છે, હું પાછળ પડીશ એટલે છોતરા કાઢી જ નાખીશ. અને એને બીજે દિવસે પોલીસના કુટુંબીઓ રસ્તા પર આવી ગયા કે ભાઈ તું પોલીસના પટ્ટા ઉતરવાના કોણ? એ સત્તા ફક્ત હોમ મિનિસ્ટર પાસે હોય છે, એ ડીજી પાસે હોય છે. એક સામાન્ય ધારાસભ્ય કોંગ્રેસનો થઈને એને એટલી બધી સત્તા કોણે આપી દીધી? પહેલાં તો આજ આપણો સંશોધનનો વિષય છે, એ કોઈના પણ પટ્ટા ઉતરાવી શકે કોઈ પણ પોલીસના. આમાં બધું એ ગઈકાલે પણ હોટલાઇને એક વિડીયો બનાવ્યો હતો અને હોટલાઇને ચેલેન્જ કરી હતી કે ભાઈ જો એક પણ પોલીસનું SP હોય, DSP હોય, કમિશનર હોય કે કોન્સ્ટેબલ હોય, એનો પટ્ટો જો જિગ્નેશ મેવાણી ઉતારી દેવાને બતાવે તો હું વિક્રમ વકીલ મારું પત્રકારિત્વ છોડી દઈશ, અને જો નહીં ઉતારીને બતાવે તો એને રાજકારણ છોડી દેવું. કે હજી સુધી આ ચેલેન્જ સ્વીકાર કરી નથી જિગ્નેશ મેવાણીએ. પણ આજે આપણે આ ટોપિક પર પાછા આવી દિલ્હીના. હિમાંશુભાઈ, તમને શું લાગે છે? વિક્રમભાઈ, સૌથી પ્રથમ તો એ વાત જાણવી જરૂરી છે કે શું આ જે વિરોધ પ્રદર્શન થયું તે દિલ્હીના પ્રદૂષણ બાબતે હતું, દિલ્હીના પોલ્યુશન બાબતે હતું, વધતા જતા એક્યુને કારણે હતું? એ તો દર વર્ષે દિલ્હીમાં થાય છે. પણ આ એક ટૂલ કીટ હતી. પણ તકલીફ એ થઈ ગઈ એ ટૂલ કીટ વાળાને કે અત્યારે આ જે કહેવાતા ઇન્વર્ટેડ કોમામાં આપણે અર્બન નક્સલ મૂકીએ ને તે અને નક્સલવાદીઓના અંતિમ શ્વાસ કહેવાય છે. એક સમય એવો હતો કે જ્યારે દેશના 78 જિલ્લામાં પ્રસરેલો નક્સલવાદ હતો. ગૃહપ્રધાને આજથી 3 વર્ષ પહેલા કીધેલું કે હું તમને ડેડલાઇન આપું છું 2026 31મી માર્ચ. ત્યાં સુધીમાં હું નક્સલવાદને ભારતીય ધરા પરથી નાબૂદ કરી દઈશ. આજે સ્થિતિ એ છે કે ખાલી 3 જિલ્લાઓ 78માંના 3 જિલ્લા બચ્યા છે કે જ્યાં નક્સલવાદીઓનું થોડું ઘણું રાજ ચાલે છે. હવે વાત આવી આ હિડમાની. હિડમા એક બહુ ચર્ચિત નક્સલવાદી, ક્રૂરતાપૂર્વક હત્યા કરવા માટે જાણીતું. બાદવી હિડમા એવું નામ છે કંઈક. એના માથે 1 કરોડનું ઇનામ. હવે એને એન્કાઉન્ટરમાં પટાવી દીધો એટલે સ્વાભાવિક છે કે નક્સલીઓનું ખૂન ખોળે.
એક તરફ આ વાત છે. બીજી તરફ તમે યાદ કરો 2020-21 શાહીનબાગ થયું. શાહીનબાગમાં દિલ્હીને બાનમાં લેવાયું. જ્યારે કોઈ વિદેશી મહેમાન આવ્યા હોય ત્યારે આ ટૂલ કિટ ચલાવી. હવે એનો પ્રયોગ 6 ડિસેમ્બરે જ્યારે પુતિન આવવાના છે ત્યારે કરવા માંગતા હતા. આનું એક રિહર્સલ એટલે બે ઊભા કરાયેલા બિલાડીની તોપ જેવા ઓર્ગેનાઇઝેશન હતા, સંસ્થાઓ. એકનું કઈ નામ કે ભગતસિંહ સ્મારક સમિતિ કેવું કંઈક છે. આ મોરચામાં ભાગ લીધો હતો એમાં એક સમીર ફૈયાસ કરીને અને બીજે એક ફાતિમા વહાબ કરીને બે હતા. આ બંને કેરળથી આવ્યા હતા. બોલો, હવે કેરળથી દિલ્હીના પ્રદૂષણ સામે દેખાવો કરવા વ્યક્તિ કેરળથી આવે એક આખી શંકાસ્પદ વાત લાગે. નહીં, એ કેરળમાંથી આવેલા નહીં ભાઈ. આ આંતરરાષ્ટ્રીય ત્રાસવાદી જૂથના કોઈકના કોઈ જૂથ સ્લીપર સેલ પણ કેરળ જ આવ્યા હતા તો કેને શક્ય જ નહીં થાય જો પોલ્યુશન માટે. હવે આઈસિસની જ્યાં સુધી વાત છે આપણે બધા જાણીએ છીએ આઈસિસના પગ કેરળ સુધી ફેલાયેલા છે. અને શાહીનબાગમાં લોકોને જે બિરયાની ખવડાતી એ બિરયાનીના પૈસા આવતા હતા ક્યાંથી ભાઈ? આ એ જ ટૂલ કિટ ગેંગ છે. પણ અત્યારે તકલીફ એ છે કે પ્રજા જાગૃત થઈ ગઈ છે. ગૃહ ખાતું આપણા દેશનું સખત હાથે કામ લઈ રહ્યું છે અને પરિણામે ધંધાવાળી તો થાય જ છે. પણ તમે જો હદ વટાવવા જાઓ તો તમને સખત મેથી પાક થાય છે. આવું જ કંઈક આ વિરોધ પ્રદર્શનમાં થયું. આ ટૂલ કિટ બેન એટલે આગળ હતું. એમણે શું કર્યું? પોતાના વિરોધ પ્રદર્શનમાં માઇનર બાળકોને ઉમેર્યા. જો હું બહુ કોન્શિયસલી કહું છું તમને, માઇનર બાળકો, મારા ને તમારા જેવા લોકોના ઘરમાંથી જ બિલો 18 ના યંગ છોકરા છોકરીઓને આ વિરોધ પ્રદર્શનમાં ઉતાર્યા. શેના નામે? આમ તો એ લોકો ઉતરે નહીં. આ જેનઝી આમ તો બહુ સમજવું છે. આ જેનઝીને પ્રદૂષણના નામે રસ્તા ઉપર ઉતાર્યા અને રસ્તા પર ઉતારીને સીધું કન્ફ્રન્ટેશન આ જેનઝીના યુથનું દિલ્હી પોલીસ સાથે કરાવ્યું. કઈ રીતે સાહેબ? કઈ રીતે એક 16-17 વર્ષનો છોકરો કે છોકરી હાથમાં મરચાની ભૂકી લઈને, ચીલી પાવડર લઈને પોલીસ પર હુમલો કરે? આ દ્રશ્યો જોવાયા છે. અને પછી હિડમાં અમર રહો ના નારા લાગ્યા. હવે એ નારા કદાચ જેન્ઝીએ નથી લગાવ્યા. એ વિરોધ પ્રદર્શનના દેખાવકારીઓમાં ઘૂસી ગયેલા કેટલાક અર્બન નક્સલોએ લગાવ્યા. આ બહુ જૂની ટૂલ કિટ છે. દર્શકોને કોઈ એક ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ આપું વિક્રમભાઈ. જીન શાર્પ કરીને એક લેખક હતા. એ જીન શાર્પનું એક પુસ્તક છે 198 ways of a regime change કરી. 198 રસ્તાઓ કોઈ દેશનું કે રાજ્યનું શાસન બદલી નાખવા માટે કયા કયા રસ્તાઓ અપનાવાય છે. અને તેમની આ ટૂલ કિટના પુસ્તકમાં આ રીતે વિરોધ પ્રદર્શન કરાવીને પ્રોટેસ્ટને, જે વિરોધ ચાલતો હોય તેને હિંસક બનાવી દઈને કેઓસ સર્જવાનું એ આખું પ્રકરણ છે. જીન શાર્પે આ કહ્યું છે. અને ભારતમાં તમે જુઓ પેટર્ન જોવા મળશે. શાહીનબાગ, ખેડૂત આંદોલન 1, ખેડૂત આંદોલન 2, અમે દિલ્હીને બાનમાં લઈશું. ખાલી જંતર મંતર ખાતે દેખાવો નહીં કરીએ, દિલ્હીના રાજમાર્ગ પર જઈને દેશને રોકી દેવાનો પ્રયત્ન કરશું. આ બધું થતું આવે છે. આ એક ટિપિકલ ગેંગની મોડસ ઓપરેન્ડી છે. પણ તકલીફ એ છે કે અત્યારે જ્યારે આ નક્સલવાદ જે એક જમાનામાં આખા કોંગ્રેસના પ્રધાનમંત્રીને ઉડાવી દીધું અલગ છે. યાદ હતું, અજીત જોગી જ નહોતા ગયા એટલે બચી ગયા. વિદ્યાચરણ શુક્લ સહિત. પણ આ કોંગ્રેસીઓને હજુ ભાન નથી આવતું એ બાબત. હવે આવી સ્થિતિમાં જ્યારે મરણ પાયે પડ્યું છે, મરણ પથારીએ પડ્યા છે, ત્યારે ધીસ વોઝ ધેર લાસ્ટ ડિચ અટેમ્પ્ટ. આ છેલ્લો પ્રયત્ન હતો કે પેલો દીવો બુઝાવવાનો થાય ત્યારે વધારે ફડફડાટ કરે.
આ એક પ્રયત્ન કરી જોવાયો હતો ફડફડાટ કે વધુ પ્રકાશિત થઈ શકાય છે. શું અને જન સમર્થન મળે છે? પ્રદૂષણની સમસ્યાને વિરોધ કરવા માટે બધાનો સહાય મળશે, પણ પ્રદૂષણના નામે તમે નક્સલવાદને પોષવાની વાત કરો ત્યારે તેને સમર્થન નહીં મળે. તે દિલ્હીની પ્રજાએ બહુ સ્પષ્ટ શબ્દોમાં બીજે દિવસે સમજાવ્યું. અને આ પ્રકારના વિરોધો જે છે તે વિરોધોને સખત હાથે ડામી દેવા જોઈએ તેનું એક ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું. કેમ કે મારી પાસે જે રિપોર્ટ છે તે રિપોર્ટ એવું કહે છે કે પોલ્યુશનના નામે જે વિરોધ શરૂ થયો હતો EQ 500 ને પાર કરી ગયો. ત્યાર પછી એમાં વિરોધ પ્રદર્શનમાં હાથમાં મરચાની ભૂકી આપવાની શું જરૂર હતી વિરોધ પ્રદર્શનકારીઓને? અને એ મરચાની ભૂકીઓ પોલીસ ઉપર ફેંકીને તેમની પર હુમલો કરવાની શું જરૂર હતી? પછી પોલીસ દંડાવાળી કરે, આઈડી તમારી પાછળ રાખે અને તમને દેશના કોઈ બી ભાગ પરથી શોધી કાઢે તો એમાં શું નવાઈ છે? અને જ્યાં સુધી વિક્રમભાઈ આ બધી રિલેટિવ અને સંકળાયેલી કરી છે અને આઇસોલેટેડ ઇન્સિડન્ટ તરીકે નહીં જોવો જોઈએ. જુઓ, એક તરફ પશ્ચિમ બંગાળમાં સરના નામે એટલી મોટી કાર્યવાહી થઈ રહી છે બિહાર પછી. અત્યારે ખાલી ભી નામ થયું છે તેમાં લગભગ 10 લાખ લોકોના નામ કમી થઈ ગયા છે. એ 10 લાખ લોકોમાંથી લગભગ 60 થી 70% મરી ગયેલા લોકો છે. વિદેશીઓ ભાગીને જે આવ્યા છે ભારતમાં એમના નામો નથી. પશ્ચિમ બંગાળમાં તો 2 પેટર્ન ચાલતી હતી છે. તો એ કે જો મારા કે તમારા માતા પિતા અવસાન પામ્યા હોય તો તેમના નામે કોઈ ઘૂસણખોર બાંગ્લાદેશી જઈને વોટ આપી આપતો હતો. પશ્ચિમ બંગાળમાં થતું હતું. એક આ છે. અને બીજું જે છે 10-12 વર્ષથી ઘૂસી ગયેલા છે તેઓ આધાર કાર્ડના નામે વોટિંગ રાઇટ મેળવી લે છે. આ 2 પ્રકારના લોકો આજે ટ્રકોને ટ્રકો ભરીને સરહદની કાંટાળી તારની પેલી બાજુ ફેંકી દેવામાં આવી રહ્યા છે. એક તરફ આ ચાલી રહ્યું છે, બીજી તરફ આ છે, ત્રીજી તરફ પાકિસ્તાનની સરહદે ભારેલો અગ્નિ છે. હું આને એક આઇસોલેટેડ ઇવેન્ટ તરીકે નથી જોતો, કેમ કે સિમ્પલ વસ્તુ છે. જ્યાં સુધી ભારતની અંદર એવો કોઈ મુદ્દો વિપક્ષ કે રાષ્ટ્રનો વિરોધ કરનારા લોકો નહીં ઊભો કરે કે જેને વ્યાપક જન સમર્થન મળે. ભારતની તકલીફ જ છે. નેપાળ નાનકડું રાષ્ટ્ર છે, બાંગ્લાદેશ નાનકડું રાષ્ટ્ર છે. ત્યાં રિજીમ ચેન્જ કરવા માટે તમે જમાતને ઊભી કરો કે પેલી બાજુ જેનઝીને ઊભું કરો તો ઊભું થઈ જાય છે. પણ ભારતમાં આજે 25-26 રાજ્યો છે. દિલ્હીમાં જે થાય છે તેની અસર આપણને ગુજરાતમાં નથી દેખાતી. દિલ્હીમાં જો પ્રોટેસ્ટ થાય, દિલ્હીમાં આટલો મોટો કિસાન પ્રોટેસ્ટ થયો 2 વાર, શું ગુજરાતના ખેડૂતોએ કેટલો વિરોધ કર્યો સાહેબ? નગણ્ય. રાજસ્થાનના ખેડૂતોએ કેટલો વિરોધ કર્યો? નગણ્ય. એટલે જ્યાં સુધી વિપક્ષના હાથમાં એવો કોઈ મુદ્દો ના આવે કે જે આખા દેશના લોકોને સ્પર્શે, ત્યાં સુધી આ પ્રકારના નાના મોટા બનાવો કરીને લોકો ટેસ્ટિંગ ધ વોટર કહેવાય કે ભારતીય પ્રજાની ધીરજની કસોટી થઈ, ભારતની સરકારની ધીરજની કસોટી થઈ. હું તો એટલે સુધી જઈશ વિક્રમભાઈ, જ્યારે આ ઘટનાની આપણે વાત કરીએ છીએ ત્યારે જો શાહીન બાગમાં કે કિસાન આંદોલન 1 કે 2માં ભારત સરકારે દંડાવાળી કરી, પણ જો ગોળી મારીને 2 દંડા મારી નાખ્યા ને તો આખા દેશભરમાં એ વિરોધ વ્યાપ્ત થઈ ગયો. ભારત સરકારે બહુ ડાપણ ભર્યું કામ કર્યું. આપણું ખૂન ઉકળી જાય છે, આપણું લોહી ઉકળી જાય છે જ્યારે આપણે પેલું દ્રશ્ય જોઈએ છે લાલ કિલ્લા ઉપર ભારતીય તિરંગાને ઉતારવા માટે કોઈ આતંકવાદી ચડે. હું એને આતંકવાદી જ કહીશ, પણ તે છતાં ભારત સરકારે ગોળી નથી ચલાવી, કારણ કે તે સમયે ધીરજથી કામ કર્યું. મનસુખભાઈ, બીજી એક અગત્યની વાત એ છે કે જેમ જેમ જંગલમાં રહેલા નક્સલ આતંકીઓનો સફાયો થઈ રહ્યો છે એને કારણે અહીંયા શહેરી જીવનમાં જીવતા અર્બન નક્સલોને ખૂબ પીડા થઈ રહી છે.
હોળી ત્યાં વાગે છે અને પીડા અહીંયા થાય એનું કારણ સાફ છે કે એ આદિવાસીઓને ઉશ્કેરીને એમાંથી ત્યાંથી જંગલમાં નક્સલવાદનો ફેલાવો કરવો એનું મેઇન સ્વિચ શહેરી નક્સલો છે, અર્બન નક્સલો છે. અને એ અર્બન નક્સલોમાં અરુંધતી રોયથી માંડીને ઘણા બધા આવી જાય છે બીજા આ પ્રકારના જે એન્ટી નેશનલ એલિમેન્ટ્સ છે તે એ બધા હવે ગભરાઈ ગયા છે. એમને થયું છે કે ભાઈ આ સરકાર તો નરેન્દ્ર મોદી તો 24 વર્ષથી સત્તામાં છે, આપણે એને હટાવી નહીં શક્યા. બધા આપણે ઇસ્યુ લાવ્યા, કોમ્યુનલ રાઇટ્સના ઇસ્યુ લાવ્યા, ડીકનો લાવ્યા, ફલાણો લાવ્યા, એવોર્ડ વાપસી ગેંગ આવીને ગઈ. ત્યાર પછી આ તમે કહ્યું એમ કિસાન આંદોલન, એ પહેલાંનું CAR અને CAનું આંદોલન, આ બધા આંદોલનો પણ નિષ્ફળ ગયા. દિલ્હીમાં કોમ્યુનલ રાઇટ્સ કરાવવામાં આવે એમાં પણ સફળતા નહીં મળી. એટલે હવે આ લોકો અને હમણાં છેલ્લા લગભગ 8 મહિનાથી આ જે નક્સલવાદીઓ છે જે નિર્દોષ આદિવાસીઓને મારે છે, સુરક્ષાકર્મીઓ પર હુમલો કરે છે, એ બધાનો સફાયો થઈ રહ્યો છે. અને એમ કહેવાય છે કે 90% નક્સલવાદ ખતમ થઈ ગયો છે. એ જે 10% રહ્યા છે એ પણ ખતમ થઈ જશે. એટલે આ બધા અર્બન નક્સલોના પીઠમાં તેલ રેડાયું છે. હેમંતભાઈ તેલ રેડાયું ને વિક્રમભાઈ. આ નક્સલવાદીઓ ફલતા ફૂલતા હતા કોના કારણે? અર્બન નક્સલ્સને કારણે અને તેમને મળતી આપણી ન્યાયાલયોમાં સહાયને કારણે. એક જમાનો હતો ને, તીસ્તા ગાયકવાડ, તીસ્તા સેતલવાડ માટે રાતના 12 વાગ્યા પછી પણ સુપ્રીમ કોર્ટ ખોલી જતી, જે હવે નથી થતું. એક જમાનો હતો જ્યારે એવોર્ડ વાપસી ગેંગ એવોર્ડ પાછા આપે એને તો બહુ મોટો પ્રતિષ્ઠાનો પ્રશ્ન એ લોકોએ બનાવી દીધો. આજે કોઈને પડી નથી. એક જમાનો હતો જ્યારે પદ્મશ્રી જેવા એવોર્ડો, પદ્મ એવોર્ડો કોંગ્રેસ પાર્ટી ડોનેશન લઈને વેચતી હતી. આવો આક્ષેપ કરીશું. હવે આવી સ્થિતિ જ્યારે બદલાઈ જાય અને બહુ સ્પષ્ટ કહ્યું તેમ કે નક્સલવાદીઓને જ્યાં શોધીને મારવામાં આવે, જો આપણા ગૃહ પ્રધાને, આપણા ગૃહ મંત્રાલય ત્રાસવાદીઓને માર્યા નથી માર્યા, ત્રાસવાદીઓ સામે કેવું વલણ અપનાવ્યું તેની ચર્ચા કરીએ એ પહેલા ચર્ચા કરવી જરૂરી છે કે ભારતના ગૃહ મંત્રાલયે દેશમાં પાંગરતા નક્સલવાદની કમર તોડી નાખી છે. 2 વર્ષની અંદર તમે 90 કહો છો ને, હું તો અને 95-97% કહું છું. 95-97% જે નક્સલવાદ હતો, નક્સલબારી મુવમેન્ટ જે કહેવાતું, તેનો ખાત્મો કરી નાખ્યો છે. આજે ખાલી ઝારખંડના 3 ડિસ્ટ્રિક્ટ બચેલા છે સાહેબ, કે જ્યાં એ લોકોનો થોડોક ફૂટહોલ્ડ છે. પહેલા આ નક્સલોને સહાય કોણ પૂરી પાડતું? અર્બન નક્સલ્સ. કઈ રીતે? કોઈ એક નક્સલવાદીને સુરક્ષા બળો ઠાર મારે એટલે તરત સુપ્રીમ કોર્ટમાં એના રાઇટ્સ માટેની પિટિશન લાગી હતી. એ પિટિશન કોણ લગાવતું? અર્બન નક્સલ્સ. અફઝલ ગુરુને બચાવવા માટે તાત્કાલિક પિટિશન કોણે કરેલી? યાદ કરો. અરુંધતી રોય જેવા કહેવાતા મહાન સાહિત્યકાર, એને કાર્ય શું કર્યું આપણા દેશમાં? દેશની પ્રજાને સંપૂર્ણપણે વિઘટિત કરવાનું. કે આજે બહુ મોટા મોટા લેખકો છે, નામ તો અહીંયા હું અઢળક આપી શકું તેમ છે. ગંગા જમની તહેસીબ ને કેનારા એ ઇતિહાસનું ભાન છે ખરું? ગંગા ને જમના બંને અનાધિકારથી વહે છે ભાઈ, એમાં કોઈ શાંતિપ્રિય ધર્મજીભાઈ આગળ નથી. આ જે આ લોકો તો થાકી ગયા છે. હું તમને એક ભાષામાં એક સિમ્પલ ટર્મિનોલોજીમાં આપણે વાત કરીએ ને, બિહારની ચૂંટણી પછી એમણે જોયું કે ઇલેક્શનથી પોલિટિકલી લોકશાહી ડબે તો આ ભાજપને હરાવી શકાયેલ છે નહીં. તો એ બીજું કે એમનો જે એક જમાનામાં આ જે ઉહાપો તો આંદોલનો કરતા હતા એ બધા પણ નિષ્ફળ ગયા. એટલે હવે મેં જોયું કે છેલ્લા કેટલાક દિવસથી બિહારના ઇલેક્શન પછી સોશિયલ મીડિયા પર ઘણું બધું વાંચ્યું હતું, તો એ લોકોનો ટ્યુન ધીમે ધીમે બદલાઈ રહ્યો છે. હવે એ લોકો કોંગ્રેસની ટીકા એટલા માટે કરે છે કે આપણે આ તો પેલી વાત છે ને, 2 જણ બોક્સિંગ કરતા હોય ને તમારો ફેવરિટ હારી જાય ત્યારે તમને એ પેલાને નથી કે તો શક્તિશાળી છે કે ભાઈ તું કેમ બરાબર નહીં લડ્યો. એ રીતે કોંગ્રેસની હવે શોધીને ટીકા કરવા માંડ્યા છે. રાહુલ ગાંધીની ટીકા કરે છે. અને એમાં પાછા એ લોકો આજે ઇકોસિસ્ટમમાં જ 2 જૂથે બીજા સામે લડી રહ્યા છે. આપણે તો બધા અને છે ને, અને બહુ સીધી ભાષામાં કહીએ તો અને સિવિયર મેલ્ટડાઉન કહેવાય.
દિલ્હીના લ્યુટિયન્સનું જે મીડિયા હતું, કહેવાતા રાજદીપ સરદેસાઈ, તેમની પત્ની રાજદીપ સરદેસાઈએ એક વિડીયો એ તમે જોવાનું હતું કે રાજદીપ સરદેસાઈને કેન્સર ડિટેક્ટ થયું હતું. પછી એની ખબર લેવા માટે નરેન્દ્રભાઈ મોદીએ ફોન કર્યો, તો આને રાજદીપે પાછા પડતાની સાથે એક મોટો વિડીયો બનાવ્યો કે પ્રધાનમંત્રીએ મારી સાથે અડધો કલાક વાત કરીને મને આમ કરવું એમ સલાહ આપી કે જેથી મારું આરોગ્ય સારું રહે. હું એમને સલામ કરું છું. એ જે કહેવાનું તમે જે કહો છો ને કે હૃદય પરિવર્તન નથી આ એ લોકો ભળી ગયા છે. પેલા સલીમભાઈ, જેને આપણે સામાન્ય સંજોગોમાં યોગેન્દ્ર યાદવ તરીકે ઓળખીએ, એ અત્યારે પશ્ચિમ બંગાળમાં જઈને બેઠા. શું કાર્ય કરે છે? દર્શકોને આ બધી વસ્તુઓ જાણવાની જરૂર છે. પછી તે જાવેદ ભાઈ યોગેન્દ્ર યાદવનું જ્યારે વાત નીકળે છે ત્યારે મને એક વિચાર હંમેશા આવે છે કે કોઈ કામ ધંધો વર્ષોથી કરતા નથી. તો બિહાર જાય છે, બંગાળ જાય છે, આખા દેશમાં ફરે છે, મોટા મોટા સેમિનાર કરે છે. પૈસા ક્યાંથી આવે છે એની પાસે? ખરેખર તો સરકારે કહ્યું છે. હા, એ પણ વસ્તુ છે. એમના કહેવાતા એનજીઓને ફોરેન ફંડિંગ આવતું જ હોય છે. એ ફોરેન ગાફલર કોણ છે એ પણ તપાસ કો વિષય. એ તો બધું યુએસ એડ છે, યુએસ એડ દ્વારા આવતું હતું. ત્યાર પછી કેટલાક એવા આંતરરાષ્ટ્રીય વ્યક્તિગત એનજીઓસ છે કે જેના દ્વારા આ પૈસા તો આવતા જ રહે છે. આજે પણ હજુ ભારતના યુએસ સાથેના સંબંધો ઠીક નથી. એટલે યુએસ સરકાર ભારત સરકારને અસ્થિર રાખવા માટે પોતાનાથી બનતા બધા પ્રયત્નો ચાલુ રાખશે. આમાં કોઈ બાબતની તમને શંકા નહીં હોવી જોઈએ. ભલે એ દેખીતી રીતે ટ્રમ્પ એવું બોલ્યા કરે કે અમે ટ્રેડ ડીલ કરી નાખીશું, ફલાણું કરે, પણ આનો મતલબ એ નથી કે ભારતમાં કેઓસ ફેલાવવાની અને એને કારણે ભારતનો આર્થિક પ્રગતિ ધીમી પડે એવી કોઈ પણ તક જતી કરશે નહીં. બહુ સિમ્પલ વસ્તુ છે. એટલે આવા સંજોગોમાં આ યોયા જેવા, હું યોયા કહું છું, યોયા જેવા તત્વો ફૂલે છે. એવું કઈ રીતે થાય કે કેટલાક રવીશ કુમાર અને કેટલાક અજીત અંજુમ અને કેટલાક ફલાણા અને ઢીકરાના 8-10 લાખ ફોલોવર હોય, જે બિહાર પછી ઘટીને અડધાથી ઓછા થઈ જાય? આ બધા બોટ્સ હોય છે વિક્રમભાઈ, આ બધા બોટ્સ હોય છે. અને આ બોટ્સ અને આના પૈસા વિદેશી ફંડિંગના માધ્યમથી કોઈની કોઈ રીતે આવતા જ હોય છે. FCRA લાયસન્સની જે વાત જે 2 વર્ષ પહેલા ભારત સરકારે જે કર્યું હતું ને, એનામાં લગભગ 40, આપણે એક વિડીયો પણ કર્યો છે એ બાબત, કે એમાં 40-50 એનજીઓને બંધ કરી દેવાયા છે. એની પર રેક ભારત સરકારે લગાવી દીધું છે. બીજા નામે શરૂ થાય છે. એટલે આ વસ્તુ તો ભારત જેવા દેશની અંદર કે જ્યાં લોકશાહી સંપૂર્ણપણે પાંગરી ચૂકી છે, ભારતના સામાન્ય માણસ જેને ખબર છે કે એને 5 વર્ષે એકવાર એની પાસે રાજ આવે છે, એને કોને મત આપવો તે નક્કી કરવાનું, તેને તે જવા દેતો નથી. અને એટલે જ તમે બિહાર અને મહારાષ્ટ્રના જેવા પરિણામો જુઓ છો. હજુ તો તમે જોજો 2026માં બંગાળમાં શું થશે, ત્યાર પછી આસામમાં શું થશે, તમિલનાડુમાં શું થશે, અને પછી સત્તાની સેમીફાઇનલ જેને કહેવાય ને તે 27માં યોગી બાબાના રાજમાં ઉત્તર પ્રદેશમાં શું થશે. એક ડેસ્પરેશનની શરૂઆત છે. લોકો માટે પણ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે કે આ બધા જે રાતોરાત, હવે તમે કીધું રાજદીપ સરદેસાઈ જેમ એકદમ ને મોદી માટે પ્રેમ ઉભરાય આવે એવું નથી, પણ સ્ટ્રેટેજિકલી એ લોકોએ જોયું છે કે ભાઈ હવે આપણું કોઈ સાંભળતું નથી, આપણું કોઈ ઉપજતું નથી, મતદારો પર આપણે પ્રભાવ પાડી શકતા નથી, અને ઇલેક્શનના રિઝલ્ટ આપણે પહેલાંની જેમ એની પર કોઈ પણ રીતનું ઇમ્પ્રેશન નથી એમની આવતી. વિક્રમભાઈ, એક બીજું ઉદાહરણ આપું સામાન્ય દર્શક માટે. બરખા દત્તને તો બધા ઓળખે છે. એક જમાનો હતો જ્યારે NDTVમાં આ એવા મોટા ગજાની પત્રકાર હતી કે જેના માટે આર્મીનું ચોપર એને યુદ્ધ ક્ષેત્રમાં લઈ જતું. તેના ઘરમાં બેસીને બરખા દત્ત અને એની કોટરી નક્કી કરતી
ભારતના પ્રધાનમંડળમાં કોણ કોણ હોય અને મનમોહન સિંહ તે જ પ્રમાણે ગણતા, તે જ પ્રમાણે પ્રધાનો બનાવતા. હવે એ બરખા દત્તની સ્થિતિ એવી છે, વાસ્તવિક સ્થિતિ, કે એને સ્મશાનમાં જઈને વિડીયો ઉતારવો પડે છે કોવિડના સમયમાં, એમ બતાવવા કે લાશોની લાશો આવે છે તો બી લોકો જોતા નથી, કેમ કે લાશોની લાશો નથી ગઈ કોવિડના સમયમાં. એ જ બરખા દત્તનો આજે જ્યારે વિડીયો આવે છે ને ત્યારે તેમાં 10,000 ફોલોવર નથી હોતા, 10,000 વ્યૂ નથી હોતા. હા, એટલે આપ કદાચ આ બધા હિમાંશુભાઈ મેઇન સ્ટ્રીમ મીડિયામાંથી એટલા માટે ફેંકાઈ ગયા કારણ કે એમને લોકોની નાર પારખતા નહીં આવું કે ભાઈ અડકતા નથી આ. લોકો જ જ્યારે રાષ્ટ્રવાદીઓની સાથે, લોકો જ જ્યારે નરેન્દ્ર મોદીની સાથે છે ત્યારે તમે ગમે એટલું કુપ્રચાર કરશો એનો કોઈ ફેર નથી પડવાનો. રિયાલિટીનું એ લોકોને ક્યાં તો ભાન નહોતું, ક્યાં તો પૈસાનું લાલચ હતી, પૈસાની લાલચ હતી, અને મને પૈસાની લાલચ તો હતી જ એમને, અને પૈસાને કારણે જ આ બધો ખેલ થાય છે. એટલે એ બાબત આપણે બીજો વિડીયો બનાવવાના જ છીએ. પણ હિમાંશુભાઈ, આજે તમે અમારી સાથે જોડાયા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.